તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો મજામાં? આપણે સોર્ટિંગ ટેકનિક એન્ડ સર્ચિંગ ટેકનિક માટેની સિરીઝ ચાલુ કરેલી છે. એમાં બબલ સોર્ટ ટેકનિક ઓલરેડી આપણે સમજી ગયેલા છીએ. આજના વિડીયોમાં આપણે સમજશું ઇન્સર્શન સોર્ટ. પણ ઇન્સર્શન સોર્ટ સ્ટાર્ટ કર્યા પહેલા ભાઈ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા આવજો મિત્રો. તો ચાલો ચાલુ કરીએ છીએ ઇન્સર્શન સોર્ટ. શું કહે છે? હવે નામ જ કહે છે ઇન્સર્શન સોર્ટ. એનો મતલબ કે આપણી જે વેલ્યુ છે એ કમ્પેર થઈને પર્ટિક્યુલર પોઝિશન ઉપર ઇન્સર્ટ થવાની છે. આપણી વેલ્યુ પર્ટિક્યુલર પોઝિશન ઉપર શું થવાનું છે ભાઈ? ઇન્સર્ટ થવાની છે. આ રીતે આખું ઇન્સર્શન સોર્ટ વર્ક કરે. હવે સાવ સિમ્પલ. ફર્સ્ટ ઇટરેશન સેકન્ડ ઇટરેશન એટલે લૂપ ફરે ત્યારે કઈ રીતે વર્ક કરે એ આખું સમજવું હોય તો શું કહે છે કે ભાઈ 25 and 17 આ બંનેનું કમ્પેરિઝન થાય. આપણે ઓલરેડી બબલ સોર્ટમાં જોઈ ગયા ભાઈ વેલ્યુનું કમ્પેરિઝન જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. તો અહીંયા શું કહે છે કે 25 and 17 આ બેનું કમ્પેરિઝન થાય. કમ્પેરિઝન થયા પછી ચેક શું કરશે તો કે ભાઈ વેલ્યુ ગ્રેટર ધેન ફર્સ્ટ વેલ્યુ ગ્રેટર ધેન સેકન્ડ વેલ્યુ 25 ગ્રેટર ધેન 17 છે ભાઈ તો વેલ્યુ ઇન્ટરચેન્જ કરો. વેલ્યુ શું કરવાની છે મિત્રો? તો કે ઇન્ટરચેન્જ કરવાની છે. ઇન્ટરચેન્જ થાય એટલે શું થાય તો કે 17 આગળ આવી જાય ભાઈ. તો મૂકી દો 17 ને આગળ. પછી તો કે 25, પછી તો કે 31, 13 અને 2. આજે આપણે વેલ્યુ લીધી હતી, વેલ્યુ તો એમને જ રહેવાની છે. તો 17 આગળ આવી ગયા. પછી શું છે? હવે મેઇન વસ્તુ હવે સ્ટાર્ટ થાય છે ઇન્સર્શન સોર્ટમાં કે ભાઈ આપણી પાસે જે એરે છે એ આ રીતનો હશે 17, 25, 31, 13 and 2. હવે શું થશે તો કે હવે 17 જે છે એ પેલા કમ્પેર થયા 25 સાથે પાછા. હવે તો ઇન્ટરચેન્જ પોસિબલ નથી કારણ કે 25 વારે થયું હતું ત્યારે આપણે ઇન્ટરચેન્જ કરી લીધું. તો 17 ગ્રેટર ધેન 25 કન્ડિશન થઈ ગઈ ફોલ્સ. પછી તો કે 17 ગ્રેટર ધેન અહીંયા આ રીતે લીધું ભાઈ જો 17 ગ્રેટર ધેન 25 કન્ડિશન થઈ ગઈ ફોલ્સ. પછી તો કે 17 ગ્રેટર ધેન 31 17 ગ્રેટર ધેન 31 અગેન કન્ડિશન થઈ ગઈ ફોલ્સ કારણ કે ઇન્ટરચેન્જ પોસિબલ નથી. પણ હવે શું થયું તો કે 17 ગ્રેટર ધેન 13 કન્ડિશન શું થઈ તો કે ટ્રુ થઈ. હવે આ કન્ડિશન ટ્રુ થઈ તો ઇન્સર્શન સોર્ટ નું રિયલ મેજિક અહીંયા પરફોર્મ થાય છે. કઈ રીતે તો કે 17 ગ્રેટર ધેન 13 આ કન્ડિશન ટ્રુ થઈ તો થાશે શું 13 તો આગળ આવી જ જવાના છે. તો 13 અહીંયા આગળ આવી ગયા. પણ 17 જે છે એ 13 ની જગ્યાએ નહીં જાય. 17 શું કરશે તો કે 17 નામ ઇન્સર્શન સોર્ટ છે, વેલ્યુ ઇન્સર્ટ થશે પર્ટિક્યુલર પોઝિશન ઉપર તો 17 જે છે એ 25 ની જગ્યાએ આવશે. તો 25 ક્યાં જાય 25 માટે જગ્યા ખાલી કરવી પડે. 25 જે છે એ 31 ની જગ્યાએ જશે. 31 જે છે એ 13 વાળી પોઝિશન ઓલરેડી ખાલી થઈ ગઈ છે એટલે 31 છે એ 13 વાળી જગ્યાએ આવશે. તો થર્ડ ઇટરેશનમાં તમારી પાસે જે એરે હશે એ કંઈક આ રીતનો હશે 13 પછી તો કે 17 જે છે એ 25 ની જગ્યાએ આવ્યા, 25 31 ની જગ્યાએ આવ્યા, 31 જે છે એ 13 ની જગ્યાએ આવ્યા. હજી 2 નું કમ્પેરિઝન તો બાકી જ છે. પછી તો કે પછી શું કહે છે પછી અગેન ફોર્થ ઇટરેશનમાં કમ્પેરિઝન પાછું થાય. કઈ રીતે તો કે 13 તો આગળ આવી ગયા. તો હવે ચેક કરશે 13 ગ્રેટર ધેન 17 કન્ડિશન કેવી થઈ ગઈ ભાઈ તો કે ફોલ્સ થઈ ગઈ. 13 ગ્રેટર ધેન 25 અગેન કન્ડિશન કેવી થઈ ગઈ ફોલ્સ થઈ ગઈ. 13 ગ્રેટર ધેન 31 અગેન કન્ડિશન ફોલ્સ થઈ ગઈ. તો શું કરશે તો 13 ગ્રેટર ધેન 2 કન્ડિશન ટ્રુ થઈ ગઈ. 13 ગ્રેટર ધેન 2 કન્ડિશન થઈ ગઈ ટ્રુ. કન્ડિશન જેવી ટ્રુ થાય એવું શું થશે ભાઈ આ 2 જે છે એ ક્યાં આવી જશે
આગળ આવી જશે, 2 આગળ આવી જશે. પણ જેમ સેકન્ડ ઇટરેશનમાં કીધું તું એમ 13 છે એ 2 ની જગ્યાએ નહીં જાય. 13 શું કરશે? તો 13 છે એ ક્યાં જશે? 17 ની જગ્યાએ, 17 ની જગ્યાએ. 17 જે છે એ 25 ની પોઝિશન ઉપર જશે. 25 જે છે એ 31 ની પોઝિશન ઉપર જશે અને 31 છે 2 ની પોઝિશન ઉપર આવશે કારણ કે 2 તો ઓલરેડી આગળ જતું રહ્યું છે. આ રીતનું પછી તો કે તમારો એરે આ રીતનો ફાઇનલ બની જશે. અહીંયા આવશે 2 આગળ આવી ગયું છે, પછી આવશે 13, પછી 17, બધા એક એક પોઝિશન શિફ્ટ થતા જશે અને એટ ધ એન્ડ ઓફ ફોર્થ ઇટરેશન, ચોથી વખત આખું લૂપ ફરે ત્યારે તમારી પાસે જે એરે હશે એ કેવો હશે ભાઈ? તો કે સોર્ટિંગ થયેલો જ એરે તમને મળશે એટ ધ એન્ડ ઓફ કેટલામું ઇટરેશન? ફોર્થ ઇટરેશન. સોર્ટિંગ થયેલો એરે તમને મળશે. અગેન શું કહે છે ઇન્સર્શન સોર્ટ? વેલ્યુ કમ્પેર જ થવાની છે, વેલ્યુ સ્વેપ જ થવાની છે. પણ એ વેલ્યુ કમ્પેર અને સ્વેપ કઈ રીતે થશે? તો કે ફર્સ્ટ વેલ્યુ compared with second value if it is found to be greater then they are interchanged. પેલી વેલ્યુ બીજી વેલ્યુ હારે કમ્પેર થાય, પેલી વેલ્યુ મોટી હોય તો ઇન્ટરચેન્જ પોસિબલ છે. હવે આ ઇન્ટરચેન્જ પોસિબલ છે પછી શું થશે? તો કે પેલી વેલ્યુ બધી વેલ્યુ સાથે કમ્પેર થશે અને જો ઇન્ટરચેન્જ પોસિબલ હશે તો જે વેલ્યુ સાથે ઇન્ટરચેન્જ થયેલું છે એ પર્ટિક્યુલર વેલ્યુ તમારી જે છે, જો અહીંયા લખેલું છે, એ પર્ટિક્યુલર વેલ્યુ શું થશે? તો કે એ વેલ્યુ એક આગળ આવશે પણ પેલી વેલ્યુ છે એ બાકીની વેલ્યુમાં એક એક શિફ્ટ કરી અને પોતાની જગ્યા બનાવશે. એટલા માટે જ આ સોર્ટિંગ નું નામ આપણે ઇન્સર્શન સોર્ટ કહી શકાય. કે શું કરે છે? તો કે જગ્યા બનાવે, ધક્કા મારે બાકીની વેલ્યુ. કે ભાઈ મારી જગ્યા ઉપર તો એક વેલ્યુ આવી ગઈ, મારે ક્યાં જવું? તો કે મારે ઓલાની જગ્યાએ નથી જવું, મારે તમારે બધાને ધક્કો મારીને તમારી જગ્યાએ આવું. એટલે બાકી બધા એલિમેન્ટ શું થશે? તો કે શિફ્ટ થતા જશે એક એક પોઝિશન ઉપર. આ રીતે તમારું આખું ઇન્સર્શન સોર્ટ જે છે એ વર્ક કરે છે. સાવ સિમ્પલ મેથડ છે. અને બધા સોર્ટિંગ અલ્ગોરિધમમાં જે કોર ફંક્શનાલિટી છે એ તો ખાલી વેલ્યુ સ્વેપિંગ ની જ છે. એટલે વેલ્યુ સ્વેપિંગ આવડી જાય પ્રોપર રીતે અને ફોર લૂપ આવડી જાય, આઉટર ફોર લૂપ અને ઇનર ફોર લૂપ મસ્ત આવડતું હોય એટલે આ બધી લૂપ સોર્ટિંગ ટેકનિક મસ્ત થઈ જાય. બીજું કઈ જાજુ છે નહીં. બરોબર મિત્રો? તો આ રીતે તમારું ઇન્સર્શન સોર્ટ વર્ક કરે છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે નવી એક સોર્ટિંગ મેથડ જે છે સિલેક્શન સોર્ટ એની ચર્ચા કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. વિડીયો લાઈક કરતા જજો, ચેનલ સબસ્ક્રાઇબ કરતા જજો. થેન્ક યુ વેરી મચ. રાધે રાધે.